જેટકોની પરીક્ષા રદ થતાં હવે ઉમેદવારોમાં ભારે રોષ છે। મોટી સંખ્યામાં ઉમેદવારો વડોદરા ખાતે પહોંચ્યા। વડોદરા જેટકો ઓફિસ બહાર તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। પરીક્ષા રદ થતાં ઉમેદવારોને નુકસાન થયું છે। એક વર્ષની ભરતી માટે તેઓ રાહ જોઈ રહ્યા હતા। હવે તેવામાં પરીક્ષા જ રદ કરી દેવાતા તેમનો સમય પણ વેડફાયો, પૈસા પણ વેડફાયા, જેને લઈને હવે ઉમેદવારોએ વિરોધ કરવાનું મન બનાવ્યું છે। પરીક્ષા રદ થતાં આ ઉમેદવારો રોષે ભરાયા છે। કૃણાલ શર્મા આ સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે। કૃણાલ, ઉમેદવારોમાં ભારે રોષ છે। પરીક્ષા રદ થતાં તેમના મનમાં એવી લાગણી છે કે વર્ષ પણ બગડ્યું, મહેનત પણ બગડી અને પૈસા પણ બગડ્યા। વિદ્યુત સહાયકની ભરતી માટે હજારો યુવકોએ પરીક્ષા આપી હતી। તમામ પરીક્ષાઓમાં પાસ થઈ ગયા, પરંતુ તેમ છતાં પણ તેઓને હજુ સુધી નિમણૂક ન થતાં આજે પરીક્ષાર્થીઓ છે, ઉમેદવારો છે કે જેઓએ પરીક્ષાઓ પાસ કરી છે, તેમ છતાં પણ તેમની ભરતી ન થતાં ઠેર ઠેર તેઓએ આવેદનપત્ર આપ્યા। ત્યારબાદ પણ રજૂઆતનું નિરાકરણ ના આવતા આખરે આજે ઉમેદવારો છે તે હાલ બરોડા ખાતે આવ્યા છે। જેટકોની જે મુખ્ય ઓફિસ છે ત્યાં તેઓ આવ્યા છે। વહેલી સવારથી જે આ ઉમેદવારો છે, યુવાનો છે, વડોદરા આવી રહ્યા છે। 11:30 સુધીમાં તમામ એકત્રિત પણ થઈ જશે ને જે મુખ્ય અધિકારીઓને રજૂઆત કરશે। આપ ક્યાંથી આવ્યા છો ભાઈ? આપ ક્યાંથી આવ્યા છો? ક્યાંથી આવ્યા છો આપ? પરીક્ષા આપી હતી જેટકોમાં? મોટા પરીક્ષા આપી હતી જેટકોમાં? અહીંયા બધા આવી રહ્યા છે, રજૂઆતો કરી આખા ગુજરાતમાં ઠેર ઠેર યુવાનો રજૂઆત આવે છે। બધા યુવાનો ભેગા થાય પછી વાત કરશું। ના, વાત તો કરશું, પણ રજૂઆત કરવા જ આવ્યા છો ને આજે? હા, રજૂઆત કરવા બધે આવેદનપત્ર આપી ચૂક્યા? હા, બધા આપી છું। કોઈ જવાબ આપવામાં આવ્યો અધિકારીઓ તરફથી? કોઈને પણ? હા, બધા આવે પછી વાત કરીએ। તમે લોકો ક્યાંથી આવ્યા છો? ના ના, એ તો બોલવાનું જ છે ભાઈ, પણ અત્યારે તો ક્યાંથી આવ્યા તો કહેશો? તમે બોલો નહીં તો નોકરી ક્યારે? પાલનપુર થી આવ્યા છો તમે? કેટલા યુવાનો આવી રહ્યા છે? એક પછી 200 જેવા, 200 આજુબાજુ। પાલનપુરમાં પણ રજૂઆત કરી હતી ત્યાં કોઈ? હા, રજૂઆત કરી તમે, મુલાકાત કરી હતી, મૌખિક, લેખિત નહીં। પણ કોઈ સાંભળ્યું નથી? કોઈ સાંભળ્યું નહીં। જે યુવાનો છે અહીંયા આવી રહ્યા છે, એક બાદ એક આવી રહ્યા છે। એસટી ડેપોથી તેઓ અહીંયા રેસકોર્સ ખાતેની જે જેટકોની જે કચેરી છે, મુખ્ય કચેરી, ત્યાં ધીમે ધીમે એકત્રિત થઈ રહ્યા છે। તેમનું કહેવું છે કે રજૂઆત કરી ઠેર ઠેર, પરંતુ કોઈ નિરાકરણ ના આવ્યું ને તેના કારણે તેઓ હાલ અહીંયા આવી રહ્યા છે રજૂઆત કરવા માટે। હાલ કેટલા લોકો આવ્યા છે ભાઈ? તમે લોકો હાલ ક્યાંથી આવ્યા છો? હમણાં યુવરાજ આવે પછી વાત કરીએ।